કલાકો સુધી ચાલેલી તપાસ દરમિયાન કોઈ પણ જાતની સંદિગ્ધ ચીજ કે વિસ્ફોટક સામગ્રી મળી આવી નથી. આરટીઓ અને પોલીસ વહીવટીતંત્રે રાહતનો શ્વાસ લીધો છે. આખરે આ ધમકી સંપૂર્ણપણે ખોટી અને ફેક સાબિત થઈ છે. નોંધનીય છે કે અગાઉ પણ સુરતના વીઆર મોલ અને પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી, જે પણ ફેક જ સાબિત થઈ. આજની ઘટનાને પણ કોઈ ટીખળખોર વ્યક્તિ દ્વારા કરાયેલી ટીખળ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે આ અંગે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં તપાસ શરૂ કરી છે. ધમકીનો સ્ત્રોત શોધવા તેમજ ભવિષ્યમાં આવી બનાવ ન બને તે માટે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે નાગરિકોને અફવાઓથી બચવા અને કોઈપણ સંદિગ્ધ પ્રવૃત્તિની જાણ તાત્કાલિક કરવા અપીલ કરી છે. એક ધમકીભર્યા ઈમેલ મળવાથી સુરત શહેર પોલીસ દ્વારા કેમ્પસને ઇવેક્યુએટ કરાવી અને એન્ટી સબોટેજ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે. એન્ટી સબોટેજ ચેકિંગ દરમિયાન કોઈપણ પ્રકારની વાંધાજનક ચીજવસ્તુ ધ્યાન પર મળી આવેલ નથી અને કચેરીની રાબેતા મુજબની કામગીરી શરૂ કરાવવામાં આવેલ છે. ઈમેલ અંગેની જે સંપૂર્ણ તપાસ છે તેના આઈપી એડ્રેસથી લઈ અને કન્ટેન્ટને લગતી તમામ બાબતોની તપાસ સાયબર સેલની ટીમ દ્વારા અલાયદી રીતે કરવામાં આવી રહેલ છે. કેટલા વાગે મેલ મળેલો? ઈમેલને લગતી તમામ બાબતોની તપાસ જે છે એ સાયબર સેલ દ્વારા ચાલુ છે. તે અંગેની વધારે માહિતી આપને ટૂંક સમયમાં આપવામાં આવશે.